વહાલા મિત્રો, તમે જાણો છો કે અરણ્યની લાંબી મુસાફરીમાં ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાની પ્રેમભરી સંભાળ લીધી. તેમ છતાં તેઓએ ઈશ્વરનું પરીક્ષણ કર્યું અને તેમની વિરુદ્ધ કચકચ કરી. શું આપણે આપણા જીવનની આ મુસાફરીમાં ઈશ્વર પર વિશ્વાસ રાખવાને બદલે તેમની વિરુદ્ધ કચકચ કરીએ છીએ? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં હું તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. આ કાર્યક્રમ દ્વારા તમે ઈશ્વરના માર્ગને જાણીને સમજી રહ્યા છો અને તેમની ઈચ્છાને અનુસરીને તેમના મહિમાને લાયક જીવન જીવવાનો આનંદ માણી રહ્યા છો. સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલના શિક્ષણનો વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે આપણા જીવન વિશે અને ઈશ્વરે આપણને શા માટે બનાવ્યા છે તે જાણી શકીએ. દુનિયામાં ઘણા પ્રકારના નિયમો, રિવાજો અને વિધિઓ અને બીજા ઘણા બધા બંધનો છે, પરંતુ પ્રભુ ઈસુએ નિયમની શરતો પૂર્ણ કરી હોવાથી તેમના બલિદાન દ્વારા આપણા માટે પાપમાંથી મુક્તિનો દરવાજો ખોલ્યો છે. મૂસાના નિયમો અને દુનિયાના કાયદા આપણને લાગુ પડતા નથી, પરંતુ ઘણી વખત આપણે આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ. તેથી આ દિવસોમાં આપણે કોરિન્થીયોના પહેલા પત્રમાંથી આ વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આપણે 9મો અને 10મો અધ્યાય જોઈશું, જેમાં સંત પાઉલ આપણને જણાવે છે ખ્રિસ્તી યાત્રા માટે શિસ્ત અને ધ્યાનને કેન્દ્રિત કરીને જેમ એક રમતવીર દોડવા માટે તાલીમ લે છે અને વિનાશી મુંગટ મેળવવા માટે સર્વ પ્રકારે સ્વદમન કરે છે, તેમ અનંત જીવનનો અવિનાશી મુંગટ મેળવવા માટે આપણા શરીર અને મનને નિયંત્રણમાં રાખવાની જરૂર છે, જેથી આપણે આપણા આત્મિક લક્ષ્યને ગુમાવી ના દઈએ. ઇતિહાસ આપણા માટે એક માર્ગદર્શક છે. આપણા પૂર્વજો એટલે ઇઝરાયેલીઓ મૂસાના અનુયાયી હોવાને કારણે સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું તેમજ એક જ આત્મિક પાણી પીધું, પણ ઈશ્વર ખુશ ન હતા, કારણ કે ઘણા બધાએ આજ્ઞાભંગ કર્યો હતો. ચાલો આપણે પ્રાર્થના સાથે ઈશ્વરના વચનોને શીખીએ અને દેવના સેવક મારફતે ઈશ્વર આપણને શું કહેવા માંગે છે તે સમજીએ. વારું મિત્ર, હવે તમે મારી સાથે સાથે કોરિન્થીયોને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રના 9મા અધ્યાયની 20-23 કલમ જુઓ. હવે મિત્ર તમે જોશો તો કોરિન્થવાસીને લખેલો પહેલો પત્ર એનો 9મો અધ્યાય 20-23 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે યહૂદીઓ સાથે કાર્ય કરતા હું યહૂદીની જેમ રહું છું, જેથી હું તેઓને ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે કામ કરતા હું નિયમશાસ્ત્રને આધીન હોઉં એ રીતે રહું છું, જેથી હું તેમને પણ ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. એ જ પ્રમાણે બિન યહૂદીઓ જેઓ નિયમશાસ્ત્રની બહાર છે તેમની સાથે હું નિયમશાસ્ત્રની બહાર હોઉં એમ રહું છું, જેથી હું બિન યહૂદીઓને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી, એવો એનો અર્થ નથી. શું કહે છે?
કે છે હકીકતમાં તો હું ઈસુ ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું. વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેઓની સાથે હું તેઓના જેવો જ નિર્બળ બનું છું, જેથી તેઓને હું જીતી શકું. આમ હું બધાની સાથે બધાના જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું. આ બધું હું શુભ સંદેશને ખાતર કરું છું, જેથી તેની આશીષમાં મને ભાગ મળે. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે હું આ બધું એટલા માટે કરું છું કારણ કે હું જાણે કે હરીફાઈમાં ઉતર્યો છું, સ્પર્ધાની દોડ દોડી રહ્યો છું. હું જાણે એક દોડવીરની જેમ દોડી રહ્યો છું. શાને માટે હું દોડું છું? ઇનામ મેળવવા માટે. 24મી કલમમાં પાઉલ પ્રશ્ન પૂછીને પડકાર આપે છે. જુઓ કેવો પડકાર આપે છે. દોડવાની શરતમાં દોડનારા બધા ભાગ લે છે, પણ ઇનામ ફક્ત એકને જ મળે છે. એની શું તમને ખબર નથી? તમે પણ એવું દોડો કે તમને ઇનામ મળે. હવે ઓલિમ્પિક રમતોમાં કે અન્ય કોઈ પણ રમતોમાં મિત્ર પ્રથમ સ્થાને તો એક જ વ્યક્તિ અથવા તો એક જ ટીમ આવે છે, ખરું કે નહીં? પરંતુ યાદ રાખો, આત્મિક દોડમાં તો આપણને બધાને ઇનામ મળે, જો આપણે નિષ્ઠાપૂર્વક પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના વચનો પ્રગટ કરીએ તો. 25મી કલમમાં શું કહે છે? દરેક ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો કરમાઈ જનાર મુગટ મેળવવા માટે તેમ કરે છે, પણ આપણે તો સાર્વકાલિક મુગટ મેળવવા તેમ કરીએ છીએ. ઈશ્વર જે પુરસ્કાર અથવા તો ઇનામ આપે છે મિત્ર, એનાથી પૃથ્વી પરની આપણી બેંકના ખાતામાં અઢળક નાણાં ભેગા નથી થતા, અને આપણે પૃથ્વી છોડીને અહીંથી રવાના થઈએ ત્યારે એ બધું અહીં રહી નથી જતું. ઈશ્વર તો જે પુરસ્કાર અથવા તો ઇનામ આપે છે એ તો આપણને અનંતકાળ માટે શ્રીમંત બનાવે છે, અનંતકાળ માટે. 26મી કલમમાં લખ્યું છે, પ્રેષિત પાઉલ કહે છે, આથી હું લક્ષ્ય વગર દોડતો નથી. એટલે હું મુક્કાબાજી કરનારા જેવો છું, પણ મુક્કાબાજી કરનાર પોતાની મુક્કીઓ નકામી મારશે નહીં. પાઉલ કહે છે કે એ હવામાં બાચકા નથી ભરતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારની બાબતમાં એ કાંઈ ધર્મસેવાની રમત નથી રમતો. એ તો વાસ્તવિક છે, અને એનું સેવા કાર્ય પણ વાસ્તવિક છે. હવે જુઓ, ઈશ્વરની સેવામાં વ્યક્તિએ પોતાના જીવન પ્રત્યે કેવું વલણ અને કેવું દ્રષ્ટિબિંદુ રાખવું જોઈએ એ વિશે પાઉલ 27મી કલમમાં કેટલી બધી ઉત્તમ વાત કરે છે. જુઓ 27મી કલમ, હું મારા શરીરને જ મુક્કીઓ મારીને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું. રખેને બીજાઓને શુભ સંદેશ પ્રગટ કર્યા છતાં મને જ ના પસંદ કરવામાં આવે. કૃપા કરીને મિત્ર તમારા પુસ્તકમાં આ 27મી કલમ નીચે તમે લીટી દોરી લો. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 9મો અધ્યાય 27મી કલમ. હું મારા શરીરને મુક્કીઓ મારીને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું. એનો અર્થ એ નથી થતો કે પાઉલ પોતાના શરીર ઉપર મુક્કીઓ માર્યા કરતો. આનો અર્થ એ થાય છે, આ કહેવતરૂપ વિધાન છે મિત્ર. આનો અર્થ એ થાય છે કે હું મારા મનને, મારા દેહની ઈચ્છાઓને સંપૂર્ણ રીતે ઈશ્વર પવિત્ર આત્માના કાબૂમાં રાખું છું. હવે આ કલમમાં મને જ નાપસંદ કરવામાં આવે એવો તર્જુમો બરાબર નથી મિત્ર. મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ છે તે એડોકિમોસ છે. એડોકિમોસ એનો અર્થ થાય બહાલી આપવી, માન્ય કરવું, સ્વીકૃતિ દર્શાવવી. આ બાબત રજૂ કરતી વખતે પાઉલની દ્રષ્ટિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયાસન છે મિત્ર, જ્યાંથી પુરસ્કાર અથવા તો ઇનામ આપવામાં આવશે. પાઉલ કહે છે કે તે આત્મિક દોડ દોડી રહ્યો છે, જેથી તેને ઇનામ મળે. હું માનું છું મિત્ર કે દરેક વિશ્વાસીએ પુરસ્કાર મેળવવા માટે આત્મિક દોડ તો દોડવી જ જોઈએ. હા, આપણે આપણી મુક્તિ માટે આત્મિક દોડ દોડવાની નથી હોતી. પાપોની માફી મેળવવા માટે આત્મિક દોડ દોડવાની નથી હોતી. આત્મિક દોડ તો ઇનામ મેળવવા માટે દોડવાની હોય છે. વારું મિત્ર, હવે આપણી સમક્ષ 10મો અધ્યાય આવે છે. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 10મો અધ્યાય. આ 10મા અધ્યાયમાં સ્વતંત્રતા એ કોઈ પરવાનો નથી, એ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આપણે મિત્ર હજી વિશ્વાસીની સ્વતંત્રતાના વિભાગમાં જ છીએ. આ વિભાગ 11મા અધ્યાયની પહેલી કલમ પહોંચે છે. ઇઝરાયેલી પ્રજા દ્વારા પ્રદર્શિત કરાયેલ અન્ય એક ક્ષેત્રમાં સ્વતંત્રતા વિશે આપણને હવે આ 10મા અધ્યાયમાં જોવા મળશે. ઇઝરાયેલીઓનું ઉદાહરણ. એ શીર્ષક નીચે મિત્ર તમે કરંથવાસીને લખેલો પહેલો પત્ર 10મો અધ્યાય પહેલી કલમ જોશો તો પ્રેષિત પાઉલ અહીં લખે છે, ભાઈઓ, મોશેને અનુસરનાર આપણા પૂર્વજોનું શું થયું હતું તેની હું તમને યાદ અપાવું છું. તેઓ વાદળના રક્ષણ નીચે હતા અને સૌએ સલામતીથી લાલ સમુદ્ર પ્રસાર કર્યો હતો. હવે હું તમને યાદ અપાવું છું એ વિધાન, પાઉલના આ શબ્દો એ 9મા અધ્યાયની છેલ્લી કલમ સાથે સંબંધિત છે મિત્ર.
પાઉલે એ કલમમાં કહ્યું છે કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ અસ્વીકૃત થવા માંગતો નથી, પણ ત્યાંથી તે ઇનામ મેળવવા માંગે છે. હું તમને યાદ અપાવું, એવું પાઉલ જ્યારે લખે છે મિત્ર, ત્યારે એનો અર્થ એ થાય છે કે પાઉલ હવે જે કહેવાનું છે તે વિશે વિશ્વાસીઓ કાં તો અજાણ હતા અથવા તો એ બાબત એ લોકો ભૂલી ગયા હતા. કરિન્થ શહેરની મંડળીમાં મિશ્ર લોકો હતા. કેવા લોકો? મિશ્ર લોકો, એટલે કે યહૂદી લોકો પણ હતા અને એ જ પ્રમાણે બિન યહૂદી લોકો પણ હતા. હવે પહેલી કલમમાં પાઉલ યહૂદીઓના પૂર્વજોની વાત કરે છે. મિસર દેશની એટલે કે ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવાયેલા યહૂદીઓના પૂર્વજોએ લાલ સમુદ્ર પાર કર્યો હતો. એ લોકો વિશે 2 થી 5 કલમોમાં પાઉલ કહે છે કે વાદળ અને સમુદ્રમાં મોશેના અનુયાયી તરીકે તેઓનું બાપ્તિસ્મા થયું હતું. બધાએ એક જ રોટલી ખાધી હતી, એક જ આત્મિક પાણી પીધું હતું. તેઓની સાથે જે આત્મિક ખડક હતો તે તો ઈસુ ખ્રિસ્ત હતા અને તેમાંથી તેઓએ પાણી પીધું હતું. આ બધું બન્યા છતાં તેઓમાંના મોટા ભાગના લોકોની સાથે ઈશ્વર પ્રસન્ન ન હતા. આથી તેઓના શબ અરણ્યમાં જુદી જુદી જગ્યાએ પડ્યા. આ કલમો દર્શાવે છે મિત્ર કે કોઈ વ્યક્તિ કેટલે લાંબે સુધી જઈ શકે છે અને એમ છતાં પણ એ વિશ્વાસી ના પણ બની હોય, સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવી ના પણ હોય, ખરી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અનુયાયી ના પણ બની હોય. હવે લાલ સમુદ્ર પસાર કરતા સમય સુધી તો ઇઝરાયેલી પ્રજાને કેવી અમર્યાદ સ્વતંત્રતા હતી એ પણ આ કલમો પ્રગટ કરે છે. એ સમયે યહૂદી પ્રજાને મોશેનો નિયમ આપવામાં આવ્યો નહોતો. એ લોકોએ બહુ જ મોટી સ્વતંત્રતા એમની પાસે હતી, પણ એમણે એમની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો. માનવીના હક્કો માનવીની નિષ્ફળતા સામે આંખ આડા કાન કરવાનું સાધન ના બની શકે મિત્ર. આ યહૂદી પ્રજા વાદળા નીચે હતી, એનો અર્થ એ થાય કે એ લોકોને દોરવણી મળતી હતી ઈશ્વર તરફથી. એ લોકો બધા સહી સલામત રીતે લાલ સમુદ્ર પાર ઉતર્યા હતા. મોશેના અનુયાયી તરીકે તેઓનું બાપ્તિસ્મા થયું હતું એમ અહીં લખવામાં આવ્યું છે. હવે તમે જુઓ, ફરીથી આપણને અહીંયા બાપ્તિસ્મા શબ્દ જોવા મળે છે. બાપ્તિસ્મા, આ બાપ્તિસ્માનો સાચો અર્થ થાય ઓળખ આપવી, ઓળખાવવું. વિશ્વાસનું પાણીથી બાપ્તિસ્મા કરવામાં આવે છે, જે આમ જનતાને વિશ્વાસીની ઓળખ ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે, ઈસુ ખ્રિસ્તના પક્ષે ઊભી રહેલી વ્યક્તિ તરીકે કરાવે છે મિત્ર. વિશ્વાસી બાપ્તિસ્મા દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે પવિત્ર આત્માના બાપ્તિસ્મા વડે દફનાવાય છે. એ દ્વારા વિશ્વાસી ઈસુ ખ્રિસ્તના શરીરરૂપી મંડળી સાથે જોડાય છે. ઈસુ ખ્રિસ્તના શરીરરૂપી મંડળી સાથે એકરૂપ થાય છે. પવિત્ર આત્મા વિશ્વાસીને એ રીતે ઈસુ ખ્રિસ્તના શરીરનો એટલે કે મંડળીનો એક અવયવ બનાવે છે મિત્ર. હવે 12મા અધ્યાયની 13મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યા પ્રમાણે આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બનીએ છીએ. અને 10મા અધ્યાયની આ બીજી કલમ કહે છે કે મોશેના અનુયાયી તરીકે તેઓનું બાપ્તિસ્મા થયું. આનો અર્થ કંઈ એવો નથી થતો કે મોશે એ યહૂદી પ્રજાનું લાલ સમુદ્રના પાણીથી બાપ્તિસ્મા કર્યું હતું. ના, એ લોકો તો લાલ સમુદ્રના 2 ભાગ થઈ ગયા હતા અને સમુદ્રની સૂકી જમીન ઉપર ચાલીને સમુદ્ર પાર કરી ગયા હતા. એ લોકો ભીંજાયા નહોતા. એટલે આ કલમમાં બાપ્તિસ્મા શબ્દનો અર્થ થાય છે ઓળખાવવું. એ લોકો મોશેના લોક તરીકે, મોશેના અનુયાયી તરીકે ઓળખાયા. જો કે આ આખો પ્રસંગ આપણી મુક્તિનું, આપણા તારણનું ચિત્ર રજૂ કરે છે મિત્ર. વારું, પણ આ બધી બાબતો આપણે માટે બાઇબલમાં કેમ નોંધ પર લેવામાં આવી છે? સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે
મારો પ્રભુ મારી સાથે છે. પાઉલ 6ઠ્ઠી અને 7મી કલમોમાં તેનું કારણ આપતા જણાવે છે કે તેઓએ દુષ્ટ બાબતોની ઈચ્છા રાખી અને તેઓમાંના કેટલા એકે મૂર્તિ પૂજા કરી. આપણે તેવું ન કરીએ તે માટે આપણને ચેતવણી મળી રહે એ માટે આ બધી બાબતો આપણને માટે નમૂનારૂપ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, લોકો ખાવા પીવા બેઠા અને નાચવા માટે ઊભા થયા. ભયંકર બાબતો છે. એક પ્રજા તરીકે ઇઝરાયેલી લોકો જે સ્વતંત્રતા ભોગવતા હતા એનું ઉદાહરણ પ્રથમ 5 કલમો આપે છે. પરંતુ એ લોકોએ એમની સ્વતંત્રતાનો કેવો દુરુપયોગ કર્યો. પ્રેષિત પાઉલ એનું લાગુકરણ આપણે માટે કરે છે. એમને કરેલી ઈશ્વરની શિક્ષા આપણે માટે ચેતવણી રૂપ છે એમ પ્રેષિત પાઉલ આપણને પડકારે છે. હવે આ તવારીખ મિત્ર તમારા અને મારા માટે લખવામાં આવી છે એ ખાતરીપૂર્વક આપણે માનવાની જરૂર છે ને એટલે આપણે એના પર ધ્યાન લગાડવું જોઈએ. ઇઝરાયેલી પ્રજાને અદ્ભુત સ્વતંત્રતા હતી, પણ એમણે એનું શું કર્યું? અહીં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એમણે દુષ્ટ બાબતોની ઈચ્છા રાખી. દુષ્ટ બાબતોની એ દુષ્ટ બાબતો કઈ હતી? ગણનાનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો એના 11મા અધ્યાયની 4 થી 6 કલમોમાં લખ્યું છે એ પ્રમાણે તેઓની સાથેનો મિશ્રિત લોકનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો અને ઇઝરાયેલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે. વળી કાકડી તથા તળબૂચા, ડુંગળી તથા લસણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી. આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. આ લોકોએ મિત્ર ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની ઈચ્છા રાખી. ઈશ્વર વિરુદ્ધ જવાની આ એમની શરૂઆત હતી. તમે નોંધ્યું છે મિત્ર કે પાપ કરવા તરફ દોરનાર માણસની ઈચ્છા હોય છે? નોંધ્યું છે તમે એવું? પાપ કરવા તરફ દોરનાર કઈ બાબત હોય છે? માણસની ઈચ્છા હોય છે. માનવીની ઈચ્છા પ્રદર્શિત થવાની શરૂઆત એદન બાગથી થઈ હતી મિત્ર. બાઇબલમાં તમે જુઓ, જૂના કરારના વિભાગમાં તો ઉત્પત્તિનું પુસ્તક છે, પ્રથમ પુસ્તક છે, એના 3જા અધ્યાયની 6ઠ્ઠી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન મેળવવાને ઈચ્છવા જોગ એવું વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો વર હતો તેને પણ આપ્યું ને તેણે ખાધું. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની માનવીની આ ઈચ્છા હતી મિત્ર. હવે ખરેખર ઈચ્છા છે શું? માનસ શાસ્ત્રીઓ ઈચ્છાને માનવ જીવનની સર્વોચ્ચ બાબત તરીકે ઓળખાવે છે. બાઇબલમાં આપણા આ પ્રસંગોમાં ઈચ્છાનો અર્થ થાય ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ કશુંક મેળવવાની કે કશુંક કરવાની ઝંખના. આપણા જીવનમાં ઈશ્વરનું સ્થાન પચાવી પાડનાર ગમે તે બાબત કે ગમે તે વસ્તુ એ મૂર્તિ સમાન છે મિત્ર. અને બાઇબલ કહે છે કે મૂર્તિ પૂજા એ તો ખતરનાક પાપ છે. ખેર આપણે આગળ વધીએ અને કરંથવાસીને લખેલા પહેલા પત્રના 10મા અધ્યાયની 8 થી 10 કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં 23,000 મૃત્યુ પામ્યા. આપણે એવું વ્યભિચારનું પાપ ન કરીએ. તેઓમાંના કેટલાકે પ્રભુની પરીક્ષા કરી અને સર્પોએ તેમને મારી નાખ્યા. આપણે એવું ન કરીએ. તેઓમાંના કેટલાકે બબડાટ કર્યો અને મરણના દૂતે તેઓનો નાશ કર્યો. તમારે તેમ કરવું નહીં. પ્રેષિત પાઉલ અહીંયા યહૂદી લોકોના પાપોમાંના કેટલાક પાપોની યાદી આપે છે. આ લોકોએ ઈશ્વર વિરુદ્ધ સતત કચકચ કર્યા કરી, સતત ફરિયાદ કર્યા કરી. ઈશ્વરની ઈચ્છા બહારની ચીજ વસ્તુઓ અને બાબતોની ઝંખના રાખનાર લોકોનું આ ઉદાહરણ છે મિત્ર. ઈશ્વર હંમેશા પોતાના લોક માટે સારા જ હેતુઓ રાખે છે. ઈશ્વર પાસે હંમેશા પોતાના લોકો માટે સારી જ બાબતો હોય છે. એ સમયે પણ આ હકીકત સાચી હતી અને આજે પણ છે. એ લોકો તો ઇઝરાયેલી લોકો સતત ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની બાબતો ઈચ્છતા હતા. કેટલા મોટા દુઃખની વાત છે કે મોટા ભાગના લોકોને તો આજે એ પણ ખબર નથી હોતી કે ઈશ્વરની ઈચ્છા શી છે. જીવનમાં રોજ બરોજ કેટલી બધી વાર નાના મોટા અને જાતના નિર્ણયો આપણે કરવા પડતા હોય છે. ત્યારે કોઈ નિર્ણય કરતી વખતે કે કોઈ પગલું ભરતી વખતે એ બાબતમાં ઈશ્વરની ઈચ્છા શી છે, ઈશ્વરની ઈચ્છા શી છે
એ જાણવાનો વિચાર સુદ્ધા પણ ઘણા બધા લોકોને આવતો નથી. ડગલે ને પગલે વળી ઈશ્વરની ઈચ્છા શોધવાની શી જરૂર? એવા પ્રશ્નો એમના મનમાં થાય છે. અરે ઘણાને તો આ પ્રશ્ન થાય છે કે હે વળી કશુંક પગલું ભરતી વખતે કે કોઈ નિર્ણય કરતી વખતે ઈશ્વરની ઈચ્છા જાણવાની હોય? ઘણા લોકો આવું વિસ્મય પણ પ્રગટ કરે છે. અને કરે જ ને, કારણ કે એવા લોકોને સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર એવા જે એકમાત્ર ઈશ્વર છે એમની સાથે કોઈ સંબંધ જ હોતો નથી. પરંતુ મિત્ર, જેને ઈશ્વર સાથે સંબંધ છે તેણે તો ઈશ્વરની ઈચ્છા જાણીને એ પ્રમાણે જ આગળ વધવું જરૂરી છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આગળ વધવામાં જ માનવીનું કલ્યાણ છે. આપણે યાદ રાખીએ કે ઈશ્વરના સંતાન માટે ઈશ્વરની ઈચ્છા તેની પોતાની ઈચ્છા કરતા ઉત્કૃષ્ટ અને અત્યંત કલ્યાણકારી હોય છે. ઈશ્વરની ઈચ્છા બાઇબલમાંના ઈશ્વરના વચનોમાંથી અને પ્રાર્થના દ્વારા જાણી શકાય છે. મિત્ર વારું હવે આગળ 11મી કલમ જુઓ. પ્રેષિત પાઉલ કહેશે, આ બધી બાબતો બીજાઓને નમૂના રૂપ થવા માટે બની અને આપણને ચેતવણી મળે માટે લખવામાં આવી છે, કારણ આપણે અંતિમ દિવસોમાં જીવીએ છીએ. આ બધા ઉદાહરણોમાંથી આપણે પદાર્થ પાઠ લેવો જોઈએ. મિત્ર, આપણને વિશ્વાસી તરીકે સ્વતંત્રતા છે. હા, જરૂર છે, વિશ્વાસી તરીકે સ્વતંત્રતા છે આપણને, પરંતુ આપણી મનોકામના ઈશ્વરની ઈચ્છા સાથે એક રૂપ થયેલી હોવી જોઈએ. આ સમજી લેવું આપણા માટે કેટલું બધું જરૂરી છે. વારું હવે 12મી કલમ આગળ જુઓ. આપણને સાવધ કરતા 12મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, પોતે સ્થિર છે એવું ધારનારે પોતાનું પતન ન થાય તે માટે સાવધ રહેવું. મિત્ર, કૃપા કરીને કરંથવાસીને લખેલા પહેલા પત્રના 10મા અધ્યાયની આ 12મી કલમ નીચે લીટી દોરી લો. ખૂબ અગત્યનું છે અને ખૂબ પડકારરૂપ છે. મિત્ર, આ વચન ઉપર વિચાર કરવો અત્યંત જરૂરી છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવેલ છે એવી વ્યક્તિ માટે. તમે ગમે તે હો મિત્ર, ગમે તે હો, તમે ગમે એટલા પરિપક્વ હો, પોતાને તમે ગમે તેટલા સ્થિર, અડગ કે અટલ ધારતા હો, પણ તમે ગમે ત્યારે પડી શકો છો, તમારું પતન થઈ શકે છે. એ હકીકત લક્ષમાં લેવાની જરૂર છે. આપણામાંથી કોઈ પણ મિત્ર ભૂલ કરે, ઠોકર ખાય અને પડી જાય, એ તો બહુ સ્વાભાવિક છે. પતન થવું સરળ છે મિત્ર, સહેલું છે. કોઈ વ્યક્તિ પરિપક્વ વિશ્વાસી હોય, સાચો સંત પણ હોય, એ પણ પતિત થઈ શકે છે. અને એટલે મારે અને તમારે મિત્ર ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં રહેવાની બહુ જ જરૂર હોય છે, જેથી આપણા જીવનોમાં આપણે ઈશ્વર પવિત્ર આત્માને ખિન્ન કરીએ નહીં. 13મી કલમ જોશો. અહીં લખ્યું છે, લોકોની સામાન્ય રીતે જે કસોટી થતી હોય છે તે કરતાં તમારી કસોટી વિશેષ થતી નથી, કારણ ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની કસોટી તમારા પર આવવા દેશે નહીં. જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે. આ વચન નીચે પણ મિત્ર લીટી દોરવી બહુ અગત્યની છે, કારણ કે આ કલમની અંદર આપણને અદ્ભુત એવી ખાતરી આપવામાં આવી છે. કસોટીમાંથી પસાર થતા હોઈએ ત્યારે અદ્ભુત એવો પ્રકાશ આપવામાં આવ્યો છે. હવે ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે જે રીતે એમની આકરી કસોટી થઈ રહી છે એવી તો દુનિયામાં બીજા કોઈને નહીં થતી હોય. મારા મિત્ર, તમે જે કસોટીનો સામનો કરી રહ્યા છો, તો એ કસોટીનો દુનિયામાં બીજા લોકોએ પણ સામનો કરવો પડે છે. પરંતુ આમાં ઉત્તેજનદાયક બાબત એ છે મિત્ર કે ઈશ્વર એમાંથી બચાવનો માર્ગ પણ બતાવે છે. કસોટી તો આપણા બધાની થાય છે, અને ઈશ્વરનું વચન કેટલી બધી અદ્ભુત ખાતરી આપે છે કે તમારી શક્તિ બહારની કસોટી તમારા પર ઈશ્વર આવવા દેશે નહીં. કે છે 3 બાબતો છે. તમારી શક્તિ બહારની કસોટી તમારા પર આવવા દેશે નહીં. બીજી બાબત એ છે કે જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર આપશે. અને ત્રીજી બાબત, એ કસોટીમાંથી બચાવનો માર્ગ પણ ઈશ્વર બતાવશે. અને એટલે મિત્ર, હું કહેવા માંગુ છું કે આ કલમમાં કેટલી બધી ઉત્તેજનદાયક બાબત આપણને જણાવવામાં આવી છે કે ઈશ્વર એમાંથી આપણા બચાવનો માર્ગ આપણને બતાવે છે. આપણે સહન ના કરી શકીએ એવી કસોટી ઈશ્વર આપણા ઉપર આવવા દેતા નથી. ઈશ્વર તો હંમેશા એમાંથી બચાવનો માર્ગ કરે જ છે. ઘણી બધી વાર બચાવનો માર્ગ એક રાજાના રાજમાર્ગ જેવો હોય છે, અને એ માર્ગ પરથી પસાર થવા માટે ઈશ્વર ખુદ સુંદર પગ પણ આપણને આપે છે. અને શૈતાન તમારા પગ સામે જુએ છે, અને એટલા માટે તમારામાં શક્તિ હોય એટલું જોરથી દોડો અને કસોટીમાંથી પાર ઉતરો. વાલા મિત્ર, તમે કસોટીમાંથી પસાર થતા હો ત્યારે યાદ રાખો કે તમે એકલા નથી મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે. હિંમત હારશો નહીં, નિરાશ થશો નહીં. મહાન ઈશ્વર ભક્ત રાજા દાવીદનું આ વચન હંમેશા તમારા હૃદયમાં
તમારા મનમાં, તમારા સ્મરણ પટ ઉપર કોતરી રાખો. એ કહેશે, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે 23મો અધ્યાય 4થી કલમ. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે ઈશ્વર, તમે મારી સાથે છો. આ વચન પણ મિત્ર તમારા હૃદયમાં, તમારા મસ્તકમાં, તમારા સ્મરણ પટ ઉપર, તમારા વિચારોમાં સતત કોતરી રાખજો. આમેન. મિત્રો, આજના અભ્યાસમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. પ્રથમ તો વિશ્વાસી જીવનમાં શિસ્ત અને આત્મસંયમની જરૂરિયાત સમજાવવા માટે રમતગમતના દોડવીરોનું ઉદાહરણ આપવામાં આવ્યું. બીજું, ઇઝરાયેલના ઇતિહાસનો ઉપયોગ કોરિન્થીઓને ચેતવણી આપવાની સાથે સાથે આપણને પણ કહે છે કે આજ્ઞાભંગના પરિણામો ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધના છે. ત્રીજું, આપણે કોઈ વસ્તુ કે પ્રતિમાની ભક્તિ કરવાની નથી. ચોથું, ઘણી બધી વખત આપણે પ્રભુનું પરીક્ષણ કરતા હોઈએ છીએ અને બડબડાટ કે કચકચ કરતા હોઈએ છીએ, તેની સામે ચેતવણી મળે છે. મિત્રો, આપણે કદી પ્રભુનું પરીક્ષણ કરવું જોઈએ નહીં. પાંચમી બાબત, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ના થાય તે માટે નિયમિતપણે આપણા જીવનની ચકાસણી કરતા રહીએ અને તેને દૂર કરવા માટે ઈશ્વરનું માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહીએ. આપણા જીવનમાં બીજી બધી જ બાબતો કરતાં ઈશ્વરને પ્રાથમિકતા આપવા માટે પગલાં ભરીએ. પરીક્ષણના સમયે ઈશ્વરના વચનને યાદ રાખીએ, જેથી તે આપણને કોઈ છુટકારાનો માર્ગ જણાવે અને તેનો સામનો કરવા માટે ઈશ્વરના સામર્થ્યનો સક્રિયપણે ઉપયોગ કરીએ. આપણા કાર્યો, શબ્દો અને નિર્ણયો આપણી આસપાસના લોકો માટે ઈશ્વરનો મહિમા અને ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરે, તે માટે આપણે સભાન અને સઘન પ્રયાસ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રિયમા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે તમારો પ્રેમ બીજાઓને માટે વહેંચનારા બની જઈએ. લોકો અમારા જીવન જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળનારા બની શકે. પવિત્ર પ્રભુ, નમૂનેદાર જીવન જીવવાને માટે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે અનાજ છૂટું પાડવા. આજનો પ્રશ્ન છે, દોડવાની શરતમાં ઇનામ કેટલાને મળે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.